देखो आई मेट्रो व्यक्ति માટે તો તગડો નાસ્તો આવી ગયો છે ભાઈ ગાઈસ 5:19 થઈ ગઈ છે અને ફોન ની લાઈટો ધોવા માટે ગાડી ઊભી રાખી છે। જય માતાજી મિત્રો, તમારા દોસ્ત ગજેન્દ્ર સોલંકી સ્વાગત કરું છું એક નવા બ્લોગમાં। તો દોસ્તો અત્યારે આપણે છીએ રબારી કોલોની અમદાવાદ ખાતે, કેમ કે આપણે આપણા મામાને લઈને આવ્યા છે હોસ્પિટલમાં। તો સવારે નીકળ્યા હતા પણ નીકળતી વખતે આપણે બ્લોગ નહોતો બનાવ્યો, અહીંયા આવીને આપણે બ્લોગ બનાવીએ છીએ। આપણે રબારી કોલોની જે સીડીએમથી થોડીક આગળ જ છે અને કયો હોસ્પિટલ છે તમને બતાવું। અહીંયા આગળ છે આઈસીઆઈ બેંકની પેલી સાઈડ જ છે એબીસી કેમ્પસ આવી રહી, દેખો શિવાંશ ગેસ્ટ્રો લીવર સેન્ટર, ત્યાં ખાતે આપણે લઈને આવ્યા છે। થોડી વારમાં આપણું કામ પતી જશે એટલે આપણે પાછા નીકળી જઈશું ગોધરા જવા, અને આપણી ગાડી ત્યાં પાર્ક છે, દેખો એ રહી રસ્તા પર જ પાર્ક છે। એટલે આપણે થોડો હું આટો મારવા ગયો તો એવી જગ્યા શોધવા, પણ અહીંયા તો કંઈ છાયાવાળી જગ્યા જ નથી, એટલે પાછો આવી ગયો, કેમ કે કોઈ હટાવા કે પાછું મારા વગર હટાવશે કોણ, મેં એમ ફરતો રહીશ તો બરાબર ને। એટલે આપણે પાછા આવી ગયા છે ગાડીએ, અહીંયા છે જગ્યા પણ અંદર પાર્ક કરાય એવી છે નહીં, એટલે આપણે અહીંયા બહાર જ પાર્ક કરીને બહુ જબરજસ્ત તાપ લાગે છે અને ગરમી થાય છે, પણ જોઈએ। અને અંદર કટી છે, કટી કઈ આવે છે? અમદાવાદ કેમ આવે છું? મારા પપ્પાની દવાખાને લઈને એવું હા। અમે ગાડી કેવી જગ્યાએ ઊભી રાખી છે, જો કચરા પેટીની બાજુમાં જ, કેમ કે જગ્યા જ નથી। આ ઇનોવા હટે તો આગળ લઈ જાઉં, પણ ઇનોવા કલાકની ત્યાં જ ઊભી છે, એટલે અહીંયા જ ઊભું રહેવું પડશે। પણ સારી વાત એ છે કે સ્મેલ નથી આવતી કચરાની, નક્કર કાર્તિક સૂંઘતો નહીં કાર્તિક? હા નહીં બાકી હજુ આવ્યા નથી, કલાક જેવું થઈ ગયું છે હોસ્પિટલમાં, આવે પછી જાણવા મળશે શું કીધું એમ। અહીંયા બધી હોસ્પિટલ છે, જો ઉમિયા કેન્સર એન્ડ સર્જિકલ હોસ્પિટલ, કેશવ ઓર્થોપેડિક હોસ્પિટલ, શુભમ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, નીચે આઈસીઆઈ બેંક છે। આઈસીઆઈ બેંકમાંથી પૈસા ઉપાડો અને સીધા ઉપર દાખલ જ થઈ જાઓ, એટલે બીમાર હોય તો પૈસા ઉપાડીને સીધું ઉપર દાખલ થઈ જવાનું। એટીએમ બી છે બરોડાનું અહીં, એટલે ઉપાડીને સીધું અહીં હોસ્પિટલમાં દાખલ જ થઈ જવાનું। દાંતનું દવાખાનું બી છે, બધું જ છે, હોસ્પિટલનું આખું એ કેમ્પસ છે। દેખો આવી મેટ્રો બેસવું હોય જેને બેસી જાવ, ફટાફટ આવી ગઈ મેટ્રો, દેખો જાય છે ને। અને નીચે બીઆરટીએસનું બસ સ્ટેન્ડ અને આ મેટ્રો, આપણે બેઠા નથી, કોઈક દિવસ બેસવા આવશું હે કાર્તિક? હા ઓકે હા ઓહ ઇંગ્લિશ બોલે છે કાર્તિક તો, હા ઓકે એમ કે છે નહીં, હવે હા એમ કીધું ઓકે એમ તો કે ઓકે હા એમ ઇંગ્લિશ આવડે છે ઇંગ્લિશ। બાકી ગરમી થાય છે બહુ ખતરનાક, હા ગરમીનું પ્રમાણ બહુ છે ગાઈસ, એટલે આપણે લાયા છે મસાલા છાશ, અહીંયા 12 રૂપિયાની મળતી હતી, આવી રહ્યું દુકાન ત્યાંથી, તો હવે પીએ છે। અને ગરમીનું પ્રમાણ વધારે છે એટલે થોડા ઠંડા થઈ જાય, કેમ કે બહુ જ ગરમી લાગે છે। કાર્તિક લઈ આવે તો આપણા માટે છાશ, તો હવે પીએ છે આપણે। બાકી બહુ જ એટલે બહુ જ ગરમ લાગે છે, બહુ જ ગરમ। અને આ સાઈડનો આપણો કાચ પણ ઓપન નહીં થતો, ખબર નહીં શું થયું છે, એટલે બહુ પવન સૂરજ પણ નહીં આવતો, અને અહીંયા છે જગ્યા પણ ગાડી રસ્તા પર છે, એટલે મારાથી જવાય એવું નથી। બાકી જઈ આવતા આટો તો એક મારી આવ્યો, પણ ગરમીને અંદર બેસી એટલે લાગવા જ મળે છે, બહુ તપી ગઈ છે ગાડી, કેમ કે તાપમાં ઊભા છે એટલે, પણ હવે ઠંડા થઈ જઈએ। તો ગાઈસ અત્યારે ટાઈમ થાય છે કમ્પ્લીટ 3:30 ને આપણે કોલ કર્યો તો કહે છે કે 5 વાગ્યા સુધી આ રજા મળશે, પછી આવશે એ લોકો, ત્યાં સુધી આપણે ગાડીમાં જ બેઠા છે અને તપીએ છે બરોબરના। તો 15 મિનિટ સુધી આપણે ગાડી ચાલુ રાખી હતી ને એસી કરી હતી, પણ એસીની કોઈ ફરક નહીં પડતો, બહુ તાપ છે, એટલે એસીથી બી ફરક ના પડે। પાછી ગાડી તો 3 જ મિનિટમાં ભઠ્ઠી બની ગઈ છે। હવે શું કરું એમ વિચારું છું, કેમ ગાડી મૂકીને જવાય એવું નથી, કેમ કે રોડ પર ગાડી છે, જોઈ લો આ, એટલે અને પેલી ઇનોવા બી ગઈ નહીં ને, કે ત્યાં થોડીક દબાઈને મૂકી દેતો તો થતું, પણ અહીંયાથી તો હવે કંઈ જવાય એવું છે જ નહીં, એટલે હવે 5 વાગે આવે પછી જ આપણાથી જવાશે। બહુ ગરમી થાય છે, જો 40 ડિગ્રી ટેમ્પરેચર છે અમદાવાદમાં અત્યારે, વસ્ત્રાલ જ ગણાય છે એરિયો, વસ્ત્રાલમાં 40 ડિગ્રી છે। બોલો શું કરવાનું, હવે કશું નહીં, હવે આવે એટલે નીકળીએ, બીજું તો શું આમ દેખાડશું। હા એમ ગાઈસ 5:19 થઈ ગઈ છે અને ફોનની બેટરી પર હવે લો થવા આવી છે, અને ચાર્જર તો ગાડીમાં છે નહીં, ઘરે રહી ગયું છે। બાકી વોક તો બનતો રહેશે, થોડી બેટરી હશે ત્યાં સુધી, અને હવે 6 વાગે નીકળશે, કેમ કે હોશમાં નથી એટલે। અને આપણે કેમ અમદાવાદ આવ્યા છે ગેસ્ટ હોસ્પિટલમાં, તમને જણાવી દો આપણા મામાજીને સ્વાદુપિંડમાં તકલીફ છે, એટલે ખાવાનું પચતું નથી, એટલે એમને ચેકઅપ માટે આવ્યા હતા અને એમને એડમિટ કર્યા છે। 6 વાગે ડૉક્ટર આવે પછી ચેકઅપ કરીને રજા આપશે, પછી આપણે ગોધરા જવા નીકળશું। 5 વાગ્યાનો ટાઈમ હતો પણ ડૉક્ટર લેટ આવવાના છે, 6 વાગે હવે આવશે, એટલે 6 વાગે જ નીકળશું। હવે એક કલાક લેટ થતો જાય છે, પહેલાં 5 વાગ્યાનો હતો, હવે 6 વાગે છે। 6 વાગે આઈ હોપ ડૉક્ટર આવી જાય ને
રજા આપે તો આપણે નીકળીએ, કેમ કે ગરમીમાં બહુ ખરાબ હાલત થઈ ગઈ છે. હવે તો કન્ડિશન નથી બેસવાની. અને પાણીની બોટલ હમણાં લાવ્યો તો એટલામાં જો અડધી કર નાખી છે. 10 જ મિનિટ થઈ છે. બહુ પાણી પીવાય છે. બીજી બોટલો ઉપર મોકલાઈ છે. પાણી ઘરેથી લાવ્યા હતા એ બોટલ પાણી ભરવા માટે. ઉપર ગીઝર છે, ઠંડુ ગીઝર, ગરમ નહીં, એ જે કહેવાતું હોય આરો ગીઝર નહીં, આરો છે. તો ત્યાંથી ભરી લેશે ને પછી આપણે નીકળશું એટલે આવશે ત્યારે પાણી પીશું. બાકી અત્યારે તો હું આ બસો નીકળે છે, ઇલેક્ટ્રિક બસો, BRTS ને ઉપરથી મેટ્રો, એ જ જોયા કરું છું. જો સામે ઇલેક્ટ્રિક બસ જાય, જો આવે છે, જાય નહીં, હમણાં આવશે. ત્યાં પેસેન્જર ખાલી કરીને હમણાં આવશે. એ માટે તો તગડો નાસ્તો આવી ગયો છે ભાઈ. TRB મેન લઈને આવ્યા છે. આવી રહ્યા તગડો નાસ્તો લઈને આવ્યા છે. પછી ખાઈએ આવે એટલે. હા, બધું ફૂલ પેકમ પેક છે. એમ ભૂખ લાગી છે. ચશ્મા પહેરવા દો. આ ચશ્મા પહેરે, આ TRB મેન આ છે, એ જ લઈને આવ્યા છે. નાસ્તો ને જોડે વોકી ટોકી પણ લઈને આવ્યા. તો નાસ્તાની સ્મેલ બહુ મસ્ત આવે છે ગાઈઝ. મને તો આપણે જ ખાવાનું થઈ ગયું છે, પણ કંટ્રોલ નહીં થતો, પણ કંટ્રોલ કરવો પડશે કેમ કે બધા આવે પછી. અંદર તો જોવો, દાદા આવે પછી ખાઈએ. ઓહો, કટીક વાહ. હજુ તો અહીંયા જ છે ગાઈઝ, 5:30 થયા છે. હજુ અડધો કલાક આપણે બેસવાનું છે. ના 5:45 થઈ ગઈ છે, એટલે હવે 15 મિનિટ આપણે બેસવાનું છે. પછી આપણે નીકળશું, ડિસિઝન આવશે એટલે. તો આપણી માટે ચીકુનો જ્યુસ પી છે, તો આપણે જ્યુસ પહેલાં પી લઈએ કેમ કે પાછું ગરમ થઈ જાય છે. ગરમીનું પ્રમાણ બહુ છે એટલે, અને આપણે ઠંડા થઈ જઈએ ચીકુનો જ્યુસ પીને. ફાઇનલી ગાઈસ આપણે નીકળી ગયા છે ઘરે જવા માટે. કમ્પ્લીટ 7:05 થઈ છે અને આપણે પહોંચીશું 10, 10:30. તો હવે ડાયરેક્ટ ઘરે જઈને જ બ્લોગ બનાવશું કેમ કે એમ પણ લાંબો બ્લોગ થઈ ગયો છે એટલે. અને હમણાં ટ્રાફિકમાં છીએ એટલે બ્લોગ ઓછો બનાવશું. તો મળીએ થોડી વાર રહી. લાઇટો ધોવા માટે ગાડી ઊભી રાખી હતી કેમ કે બહુ ડીમ લાઇટ પડે છે એટલે. અને આપણે ખાતરજ ચોકડી અમદાવાદ આવી ગયા છે. અને અહીં રહે ખટી, અહીં રહી ખાતરજ ચોકડી જોયો. અભી એક્સિડન્ટ હોય જાતા બી. તો હવે અહીંયાથી નીકળીએ. ચા પીવી છે પણ આગળ જઈને પીશું મસ્ત. શરત પણ ગાઈસ ફાઇનલી આપણે ઘરે આવી ગયા છે અને ટાઈમ થાય છે અત્યારે 10:11 થઈ છે. અને ટોટલ આપણે ડિસ્ટન્સ કવર કર્યું આજે 248.4 કિલોમીટર, એટલે 124.2 કિલોમીટર થતું અને 248.4 છે. તો આઈ હોપ તમને વ્લોગ ગમ્યો હશે. વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.